હલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, નવો વ્લોગ ચાલુ કરી દીધો છે, વિડીયોમાં બન્યા રહેજો. આપણે જ્યાં જવાનું છે ખૂબ જ સરસ મજાની જગ્યા છે, મજા આવે એવું છે. દેવ દર્શને જવાનું છે અને આનંદ કરવાનો છે. જઈએ છીએ બધા મિત્રોને, જે મળે એ બધાને, જે મળે એ બધા પાછું હું તમને દેખાડી. બધા વિડીયોમાં ખાસ બન્યા જ રહેજો. તમને આગળનો નજારો દેખાડું, આગળ જતા શું શું આવે છે, બન્યા રહો વિડીયોમાં. તો મિત્રો, આપણે હવે ઈશ્વરિયા ગામ પહોંચવા આવી ગયા છીએ. પાછળનો નજારો તમને દેખાડું તો આવું કંઈક છે. અત્યારે તમે ભાઈ ઉનાળો આવી ગયો છે એટલે ખાસ બહુ નહીં હોય, પણ કદાચ ચોમાસામાં આવવાનું થાય ત્યારે અહીંયા કંઈક નજારો અલગ હોય છે. અને ગાડી અહીંયા બાજુમાં ઊભી રાખી દીધી છે અને એક મહેમાન આવે છે, મહેમાનની વાટે ઊભો છું. મહેમાનને આગળથી રિસીવ કરવા છે. અને આંક્યા આ રોડ જાય છે અમારા ઈશ્વરિયાનો છે. આંક્યા તો આ બધું બીડ હતું, પણ હવે બધા વૃક્ષો બહુ ઝાઝા વાવી દીધા છે. કદાચ 1-2 વર્ષમાં તો અહીંયા જોરદાર હશે બધું. હાલો મિત્રો, મળવી આગળ, બન્યા રહ્યો. જય માતાજી. છે ને બાકી અમારા ઈશ્વરિયા ગામનો નજારો ગેલો જોતા જાઓ. એટલે ગાડી દીધી. મિત્રો, આપણે આવી ગયા છીએ ગેલા નદીના કાંઠે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવ્યો છું. રેલવેનો ટ્રેક ખૂબ જ નજીક છે. ટ્રેન આવે તો ટ્રેન પણ મારે તમને દેખાડવાની છે. બાકી રેલવેના ટ્રેકની બાજુમાં જ છું. ને આજ શનિવાર છે, હનુમાનજી મહારાજના દર્શન કરવા આપણે જવાનું છે. તો બધા બન્યા રહીજો. હું આવીને એવું બધું તો થવાનું જ છે કે 3-4 મહેમાન છે, બાપુને મળવું છે, આશ્રમનો પ્રવાસે હજી જવું છે. તો વિડીયોમાં બધા બન્યા રહ્યો. અને ટ્રેન આવે નહીં ત્યાં સુધી હું તમને અહીંના બધાના નજારા ઝીણા તમને બધું દેખાડું. અને વિડીયો ખાસ જોજો મિત્રો. વિડીયો શેર કરો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી. તો મિત્રો, ટ્રેન આવી રહી છે, ટૂંક સમયમાં ટ્રેન આવી રહી છે, તમને દેખાડું. આપણે છે ને ઓલરેડી પુલની વચ્ચોવચ આવી ગયા છીએ. જો છે પુલની વચ્ચોવચ છું. આ એક અચાનક ટ્રેન આવી ગઈ હોય તો એના માટેનું આ બોક્સ બનાવેલું છે. કદાચ ટ્રેન આવી ગઈ હોય તો આ બોક્સ ઉપર ઊભા રહીને આપણે બચી શકવી. બાકી ગેલા નદીમાં તો કાંઈ ઘટે જ નહીં, કાંઈ ઘટે નહીં. નો ઘટે ને કાંઈ ન ઘટે ભાઈ, એવો નજારો. અહીંયા ઊભા હું તમને બધું દેખાડું છું. પાછળનો નજારો એ તમને દેખાડવાનો છે. આગળ છે આ અમારું દરેડ છે. આ ઘેલો નદી છે ને દરેડ ગામમાં થઈને જાય છે. અને અહીંયા પાછળનો તમને નજારો દેખાડું. હું આમાં ઘટાઈ ગયો. કે દિવસનું આવવાનો વિચાર હતો આ બાજુ, આજ આવી ગયો છું. છે ત્યાં આપણે મુલાકાતે જવાનું છે. મિત્રો, આપણે આશ્રમની બાજુમાં તો પહોંચી ગયા છીએ. ગોલ્ડન કલર હોનાનું ઝાડવું, હો, કાંઈ ન ઘટે. ચાલો હવે આપણે આશ્રમની મુલાકાતે જાવ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. શ્રી હનુમાનજી મંદિર, રાણીગામ દરેડ. 1/1/2000ની સાલની અંદર આપણે આ મંદિરનું રિનોવેશન થઈ ગયેલું છે. બાજુમાં ઘેલો નદી, રેલવેનો ટ્રેક છે, નદીના કાંઠે આવેલું સરસ મજાનું મંદિર છે. ચાલો હજી આપણે બાપુની મુલાકાત પણ કરવી છે અને આશ્રમનો પૂરેપૂરો નજારો તમને હું દેખાડું.
આશ્રમની અંદર આપણે આવી ગયા છીએ. અહીંયા કંઈક અલગ પ્રકારની પાણીની ટાંકી છે. પાણીની વ્યવસ્થા અહીંયા ઓટોમેટિક થઈ જાય છે. મંદિરની બાજુમાં જ છે. અહીંયા સરસ મજાનું મંદિર. મિત્રો અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવાના હોય. આખી હનુમાન ચાલીસા જોઈ શકો છો. ઘણા બધા રૂમ છે. હજી બાપુની મુલાકાત આપણે લેવી છે. ચાલો હવે આપણે ઝડપથી બાપુની મુલાકાત લઈ લેવી અને બાપુના આશીર્વાદ લઈ લેવી. તો હવે આપણે આશ્રમની મુલાકાત તો લઈ લીધી છે અને બાપુની મુલાકાત લેવી છે. બાપુના આશીર્વાદ લેવાના છે. અને હરે હું એક નથી આવ્યો, અમારા મામાજી છે અને અમારા મિત્ર અને છે, એમને પણ તમને મળાવડાવું છું. સીતારામ બાપુ. સીતારામ. તો આ છે અમારા મામાજી છે. સીતારામ મામા. સીતારામ. સીતારામ. આ છે અમારા હરુભા. અમારે ઈશ્વરિયા ગામથી જ આવે છે અને મારે તો ઈશ્વરિયા એટલે અમારે તો મોહાળ કહેવાય. એટલે અમે તો અવારનવાર અહીંયા આવતા હોય અને આજ બધાની હારે અમને અહીંયા પ્રસાદ લીધો છે. બાપુના સાનિધ્યમાં અમે બેઠા છીએ, દાદાના દર્શન કર્યા છે, એટલે ખૂબ મજા આવી. તો મિત્રો અત્યારે હું ક્યાં ઊભો છું? તમે જોવો તો રેલવેના પુલની હેઠે ઊભો છું. આપણે અત્યારે હવે આવી ગયા છીએ ઘેલા નદીના કાંઠે. આંજો એવી ટાઢક છે આ બાજુ, આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ. હું તમને દેખાડું. આમ જો છે સામાન્ય વસ્તુ, પણ આની મોજ જે રહી ને ભાઈ, એ કાંઈક અલગ છે. જોરદાર જોરદાર જ લાગે. અહીંની ટાઢક, એ અમારા ઘેલા નદીના નિર્મળ નીર. મિત્રો આવો કાંઈક નજારો છે અહીંનો. આ છે અમારા ઘેલો નદી. પાણીની ખૂબ નજીક છું. અહીંયા અમારા ઘેલા નદી ઉપર આવેલો રેલવેનો પુલ છે, જે ટ્રેન મેં તમને દેખાડી. એ ટ્રેન પણ અહીંથી જ ગુજરે છે. અને અહીંયા નકરી ટાઢકને મોજે મોજ જ આવે. એમાંય ત્યાં આપણા હનુમાનજી મહારાજના દર્શન કર્યા. પ્રસાદ પણ અહીંયા લીધો છે. સાત્વિક ભોજન, એકદમ સાત્વિક ભોજન. અને ખૂબ મજા આવી, આનંદ થયો. દાદાના દર્શને આવ્યા એનો આનંદ છે. અને દેવ દર્શને આવવાની તો અમને તો સદાય માટે મજા જ આવતી હોય છે. મેં તમને બે મિત્રોને મળાવ્યા. એક મારા મામાજી હતા, એક અમારા હરુભા અમારા મિત્ર છે, ઈશ્વરિયા ગામના જ છે. એને પણ મળીને ખૂબ આનંદ થયો. બાપુને મળીને બાપુના આશીર્વાદ લીધા. ખૂબ મજા આવી. અને અહીંયા જો આવી કંઈક લીલોતરી છે ભાઈ. એટલે પણ આ તો મારે લઈ જવું પડશે. હાલો અત્યારે એક હું તોડી લઉં. છે હું આ કોમેન્ટ કરીને કહેજો. આપણે લીધું છે, જોઈએ આગળ શું છે. એ સરસ મજાનું છો. તો મિત્રો અમે હનુમાનજી મહારાજના દર્શન કરીને આવ્યા છીએ. અહીંયા અમારા ખાખરિયા ખોડિયારમાં, ખાખરિયા ધરાવાળા ખોડિયારમાંના દર્શન આવ્યા છીએ. પાછળ મંદિર છે અને હારે અમારા મામાજી વડીલ છે અમારે. અને આજે એનો ટાઈમ કાઢી અમારી હારો આવ્યા છીએ. તો આપણે બધાને મામા દર્શન કરવા જવું. ઘેલા આંટો મારવા જાય છે. હા, ઘેલે હાલો તો ઘેલા બાજુ જઈ. બાકી મેળો આવે એવું. ઘેલો તો જોરદાર છે, ઝાડવા બાડવા જબરદસ્ત છે. હાલો આપણે ઘેલા બાજુ પેલા જઈએ, પછી માતાજીને દર્શન કરીને નીકળીએ. મિત્રો હવે અમે ઘેલા બાજુ હાલતા થયા છીએ, હાલ્યા જઈએ છીએ. રાણી ગામથી આવ્યા હનુમાનજી મહારાજના દર્શન કરી
અને હવે અહીંયા અમે દરેડ ઝીંઝાવદર ને એ બાજુનો નજારો છે ઈશ્વરિયા બધા ગામની સીમાડે આવેલું છે અને અહીંયાનો નજારો હું તમને દેખાડું. અરે પણ આંજો કાંઈ ઘટે નહીં હો. અને અહીંયા અમારા મામાજી તો છે જ તે. કેમ પણ મોજ આવે કે નહીં? તો વાંધો નહીં. હજી અમારા ખોડિયારમાંના દર્શને જવાનું છે અને દર્શન કરી અને ઘડીક તો એમ થાય છે કે અહીંયા હવે રોકાઈ જાઓ, કેમ કે એક ખાડા સાહેબ હજી પાછા આવવાના છે, એને પાછું મળવું છે અને પછી આપણે ઘરે જવાનું છે. એટલે વિડીયોમાં બધા બનાવી રહેજો. હજી સરસ મજાના નજારા તમને દેખાડું. આવું કાંઈક આને કહેવાય શું મામા? એટલે પણ આંધો લૂંબો ઝૂંબો થઈ ગઈ છો. આ કામમાં શું આવતી છે? વાસટિયા થાય, હા, યાંટણીઓ થાય, મુંડલા થાય. વાહ ભાઈ વાહ. મિત્રો કોમેન્ટ કરજો આ છે હું જોયેલું છે એનો તો ખ્યાલ આવી જ જશે. સરસ મજાનું ઝાડ છે અહીંયા. જોરદાર જોરદાર હો. તો મિત્રો આવો કાંઈક વિડીયો હતો આપણો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ.